ભરૂચની નર્મદા કોલેજ તેના 2300 કોલેજિયનોને શિક્ષણ પીરસવા વચ્ચે હરિત કેમ્પસ થકી વીજળી, પાણી અને બાયોગેસનું ઉત્પાદનમાં આત્મનિર્ભર સાથે પર્યાવરણના જતનમાં પણ અગ્રેસર બની છે. ત્યારે આજ રોજ આ ગ્રીન કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભરૂચની નર્મદા કોલેજમાં ગ્રીન કેમ્પસનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આ ગ્રીન કેમ્પસનું આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેનેજમેન્ટ એડવાઇઝર હરીશ જોશી, એજ્યુકેશન ડાયરેક્ટર પીએચ શાહ, આચાર્ય એ.કે. સિંઘ, ડાયરેક્ટર ડોક્ટર તૃપ્તિ અનમોલા તેમજ કોલેજ પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ તેના ગ્રીન કેમ્પસ થકી 2300 છાત્રાઓને અતિ શુદ્ધ હવા અને પાણી આપી રહી છે. કોલેજે તેના કેમ્પસમાં જ વિવિધ જાતના વૃક્ષો વાવી વિકસાવેલા હરિત વનમાં 25 થી વધુ પ્રજાતિના પક્ષીઓને આશ્રય પણ પૂરું પાડ્યું છે. વર્ષ દરમિયાન કોલેજ દ્વારા વપરાતી વીજળી ઉપરાંત તેના સોલાર રૂફટોપ પ્લાન્ટ થકી નફો પણ મેળવી રહી છે. વિદ્યાર્થીઓને કોલેજની પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ થકી વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. આરો પ્લાન્ટમાંથી નીકળતું 12,000 લીટર પાણીનો સદુપયોગ કરી ટોયલેટ બાથરૂમની સફાઈમાં વપરાય છે. કેમિકલ લેબમાંથી નીકળતા કેમિકલયુક્ત પાણીનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરાય છે. તો કોલેજ કેન્ટીનની ગેસની જરૂરિયાતને પૂર્ણ કરવા ગ્રીન કેમ્પસમાં જ બનાવેલ બાયોગેસ પ્લાન્ટ થકી વાનગીઓ તૈયાર કરાઈ રહી છે. કોલેજ સંકુલમાં પડતા ગ્રીન વેસ્ટમાંથી ખાતર બનાવવામાં આવે છે, તો સોલિડ વેસ્ટને રિસાયકલ કરાય છે. वर्गखंडों અને કોલેજમાં एनर्जी सेवर उपकरणों पर लगाडવામાં આવ્યા છે. क्योंकि यहाँ पे जो ग्रीन कैंपस का इनिशिएटिव लिया गया है वो सबके लिए इतना बेनिफिशियल है, स्पेशली एनवायरनमेंट के लिए और हमारे हेल्दी लाइफस्टाइल के लिए भी। और अभी हम यहाँ पे कंपोस्टिंग पिट के लिए यहाँ इकट्ठा हुए हैं और ये इतना अच्छा बना है 70:30 के रेशियो में, 70% ब्राउन और 30% ग्रीन चीज़ें हैं और ये हमें आगे सॉइल अच्छी बनाने में हेल्प करता है। ऑल्सो ये जब ग्रीन कैंपस के इनिशिएटिव के लिए यूज़ होगा तो ये बिल्कुल कॉस्ट फ्री होगा क्योंकि ये एक अच्छा मैन्योर बनेगा। ग्रीन कैंपस डेवलप કરવામાં આવ્યું છે એમાં વોટર કન્ઝર્વેશન તો અમે રેન વોટર હાર્વેસ્ટિંગ માટે કેમ્પસની અંદર 15 એકર જમીન છે અને 30 ઇંચ વરસાદ ગણી અને ટોટલી 4.5 કરોડ લીટર વોટર દર ચોમાસામાં આપણને અવેલેબલ હોય છે. તો એ પાણી અત્યાર સુધી બહાર વહી જતું હતું, તો એને અમે વિચાર કર્યો કે એ ગ્રાઉન્ડમાં જ પર્કોલેટ કરવું, એટલા માટે ઇન્ટેક વેલ બનાવ્યા અને આ ગ્રાઉન્ડને રિચાર્જ કરશે તો એનાથી વોટર લેવલ ઉપર આવશે અને ગ્રાઉન્ડની પાણીની ક્વોલિટી પણ સુધરશે. તો આ એક અમે અભિગમ લીધો. આજે ભરૂચ ખાતે આવેલ નર્મદા કોલેજના કેમ્પસની અંદર એક ગ્રીન કોમ્પ્લેક્સ તરીકે આજે એની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે અને ગ્રીન કોમ્પ્લેક્સ એટલે અહીંયા બધા જ કમ્પોનન્ટનો ખૂબ સુંદર પર્યાવરણીય રીતે ખૂબ ઉપયોગી થાય એ પ્રકારનું સંતુલન જાળવવા માટેનો એક સ્તુત્ય પ્રયાસ કરાયો છે અને જેમાં સોલર પેનલ થકી આ કેમ્પસની જેટલી ઇલેક્ટ્રિસિટીની રિક્વાયરમેન્ટ છે એના કરતાં વધારે યુનિટનું બચત થશે. એ ઉપરાંત રેઇન વોટર હાર્વેસ્ટિંગ, એ ઉપરાંત આરો વોટરનો યુઝ કરીને લેબની અંદર કેવી રીતના યુઝ કરી શકાય, અહીંયા જે વેસ્ટ છે જેને ઓર્ગેનિક વેસ્ટ કહેવાય એને કેવી રીતના કેન્ટીનના વેસ્ટને કેવી રીતના ડિસ્પોઝ કરી શકાય એ માટેના વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવામાં આવી છે અને એ પ્રકારે આખાને આખા કેમ્પસને ખૂબ સુંદર રીતે ગ્રીન કેમ્પસ બનાવવાનો એક સ્તુત્ય પ્રયાસ કર્યો છે.